પબ્લિક ને વાગી ગયા છે આપણે સવારના 10 આપણે આવી ગયા તલ લીંદવા જોઈ શકો ઓલબાદ તલ લીંદાય આપણે જો તેથી પાણી પાઈ હતું અને સુકાઈ ગયું છે ને ઓલબાદ તલ લીંદવાનું ચાલુ જોઈ શકો તમે 4-5 સાલ લીંદા છે ને જો આ બધું લીંદવાના છે ત્રણે આડિયા ચાલો આગળ મળીએ મિત્રો આપણે તલ લીંદતા હતા અને જો હવે આવી ગયા બપોર કરીને બેઠા છે જો સાગરભાઈ હતા કંઈક આવી રીતે ટકો કરાય ને કોઈ ભાઈ કેમ ટકો કરે ને એવું છે મિત્રો ટકા ભેગા છે બે જઈ શકો ગંભીરભાઈ અને સાગરે ટકો કરાયો હતો બોલા ભાઈ કે મારે ટકો કરાવો હોય 5 વાગે જો જવાના છે ટકો કરવા માટે મિત્રો બે ભાઈ જાય ટકા બાજે છે જોઈ શકો આપણે તલમાં ખડ હવારમાં લઈ લીધું એ પાત્રા બધા બહાર કાઢવાના છે મારે ને ચાલો તમને અહીંયા જઈને બતાવું ચાલો એક આડિયો હવારમાં લીંદ નાખ્યો અને બીજા આડિયામાં લીંદવાનું ચાલુ કર્યું હોલબાથી જોઈ શકો છો તમે કંઈક પાત્રા પીડ્યા હોરા અને આપણે પાત્રા કાઢીને પછી હાલબત જો તલ થોડાક મોટા હોય નમી ગયા જોઈ શકો જો આપણે પાથરા નીકળી ગયા તમે જોઈ શકો આ પાથરા નીકળી ગયા અને નાખી દીધા પારે જો એક આડિયા પાથરા પણ સાફ થઈ ગયા અને ખડ પણ નીકળી ગયું છે ઓલબાદના આડિયામાં લીંદવાનું ચાલુ છે જોઈ શકો છો તમે ચાલો આપણને ગંભીરભાઈ પાથરા કઢવા આવ્યા હતા એટલે નીકળી ગયા છે નકર તો 4 વાગી જાય ચાલો આગળ મળીએ આપણે એક આડિયો લઈ નાખ્યો છે આમાં 4 અક્ષા જેવું લીધું છે ને હવે દાડિયા છૂટા થઈ ગયા છે હવે દાડિયા જાય ઘરે જોઈ શકો તમે અને આપણે હજી 1.5 આડિયો લીધો ને 1.5 આડિયો કાલે લીંદવાનો છે ચાલો હવે આપણે જાય ઘરે છેટે પણ પાથરા કરી નાખા છે જોઈ શકો તમે આપણે આવી ગયા ધાબા માથે ને આવો કાંઈક નજારો હોય તમે જોઈ શકો છો મસ્ત મજાનો આથમું થઈ ગયું છે અને વાગી ગયા છે 8 જો આવી રીતે કંઈક આથમું થઈ ગયું જોઈ શકો તમે અને આવો કંઈક નજારો છે જોઈ શકો તમે